નમસ્કાર વિદ્યાર્થી બહેનો, તમે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી જીટી હાઈસ્કૂલ ફોર ગર્લ્સમાં 11 કોમર્સમાં એડમિશન મેળવ્યું તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, કોમર્સમાં ફરજિયાત અભ્યાસમાં આવતો આ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તમે બીકોમ કે એમકોમ જ્યાં સુધી કોમર્સ ફેકલ્ટીમાં ભણશો ત્યાં સુધી આ વિષયને આપણે સાથે જ રહેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિષયને રસપ્રદ અને સરળ બને તેમજ સહજ રીતે શીખી શકાય તેવી શૈલીમાં રજૂ કરવાનો અમારો પ્રયાસ રહ્યો છે. તમે પણ શરૂઆતથી જ રસપૂર્વક અને ખંતથી આ વિષયનું નિયમિત અધ્યયન અને હોમવર્ક કરશો તો આ વિષયને અવશ્ય આત્મસાત કરી શકાશે અને સફળતા મેળવી શકશો એવી અમને દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા છે. મા સરસ્વતીને વંદન સાથે ચાલો આપણા અભ્યાસની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે 11 ચેપ્ટર ભણવાના થશે. એમાંનું આપણું આ પહેલું પ્રકરણ ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે 1 થી 10 ધોરણમાં વેપાર, વાણિજ્ય, ધંધો, વ્યવસાય, રોજગાર એના વિશે તમે બહુ માત્ર સાંભળેલા જ શબ્દો હશે. એના વિશે વિગતવાર તમારા અભ્યાસમાં કોઈ પારિભાષિક પદોની રૂપરેખા પણ હશે નહીં. પરંતુ તમે કોમર્સ ફેકલ્ટીમાં આવ્યા એટલે આપણે બધી જ વિગતો ધંધો, રોજગાર, વાણિજ્ય, વ્યવસાય આ બધી બાબતો એ આપણા વાણીમાં એ વણાઈ જશે. એટલી બધી સરળ રીતે અને સહજતાથી આપણે શીખવાની છે. શરૂઆતમાં કદાચ તમને વાણિજ્યના પારિભાષિક શબ્દો કે પદો છે એ અઘરા લાગે, સમજાય નહીં, કારણ કે આ વિષય તમે અહીં પહેલી જ વખત ભણો છો. એટલે આમ કહું કે તમે કોમર્સનું આ પહેલું ધોરણ ભણો છો તો કંઈ ખોટું નહીં હોય. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનું તમારો આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પહેલું પ્રકરણ છે. ધંધાનું સ્વરૂપ, ધંધાના હેતુ અને ધંધાનું કાર્યક્ષેત્ર. ધ્યાનથી સમજવાનું, સાંભળવાનું પ્રયત્ન કરશો અને તમારી પાસે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની બુક પણ સાથે છે જ, મારી સાથે પણ છે. અત્યારે તો આપણે બંને સાથે છે. તો ચાલો આપણે આ ચેપ્ટરમાં કઈ કઈ વિગતો શીખવાની છે એના વિશે નજર કરીએ. તો એક તો આર્થિક પ્રવૃત્તિ, બીજું બિનઆર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, આર્થિક પ્રવૃત્તિના પ્રકારો જે 3 આપેલા છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. રોજગારને આપણે નોકરી પણ કહી શકીએ. ધંધો એનો અર્થ, વ્યાખ્યા, લક્ષણ, હેતુ અને ધંધામાં જોખમ અને જોખમના કારણો વિશે સમજવાનું છે. આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર વ્યવસાય, તેમાં વ્યવસાયનો અર્થ અને લાક્ષણિકતા વિશે અભ્યાસ કરવાનો છે. પછી રોજગાર એટલે કે નોકરી, તેનો અર્થ અને લાક્ષણિકતા એના વિશે અભ્યાસ કરી ધંધો, વ્યવસાય અને રોજગાર ત્રણેયની વચ્ચે તુલના અને તફાવત એનો વિશે આપણે અભ્યાસ કરશું. ત્યાર પછી ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, વેપાર, વેપારનો અર્થ અને વેપારના પ્રકારો. ત્યાર પછી વાણિજ્ય, તો વાણિજ્યનો અર્થ, વાણિજ્યની લાક્ષણિકતા અને વેપાર અને વાણિજ્ય વચ્ચે શું તફાવત છે એ. અને ઉદ્યોગ, ઉદ્યોગનો અર્થ અને ઉદ્યોગનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, આમાંનું કંઈક થોડું તમે ધોરણ 9 કે 10માં સામાજિક વિજ્ઞાનમાં થોડું અભ્યાસ તમે કરી ગયા હશો એવો મારો અંદાજ છે. સૌ પહેલાં આપણે પ્રસ્તાવના એના વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. તો સીધો પેલો સવાલ થશે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જોકે આર્થિક પ્રવૃત્તિ વિશે આપણે અભ્યાસ કરવાનો જ છે. આર્થિક પ્રવૃત્તિ એટલે અર્થોપાર્જનની પ્રવૃત્તિ. અર્થ એટલે કે નાણું મેળવવાની પ્રવૃત્તિ, નાણું કમાવાની પ્રવૃત્તિ, જેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. તમારા શહેર અથવા તો ગામમાં
કુંભાર હોય, લુહાર હોય, વણકર, મોચી, દરજી, શાકભાજીવાળા, આ બધા આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા એ પોતે આર્થિક લાભ કે નાણાકીય વળતર એ મેળવતા હોઈએ છે. શહેરમાં નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો એ કામકાજ કરી અને રોજગાર મેળવતા હોઈએ છે, એટલે કે નોકરી કરીને પણ અર્થોપાર્જન એટલે કે નાણું મેળવતા હોઈએ છે. તો આ બધી જ પ્રવૃત્તિઓ એ આર્થિક પ્રવૃત્તિઓ છે, જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો આપણે એનો જવાબ આવ્યા છે કે ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધામાં નફો મુખ્ય છે. જોકે ધંધા વિશે આપણે તેનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો જોશું એટલે આપણે વધારે ત્યાં ખ્યાલ આવશે, પણ છતાં આપણા એક બાબત 1 માર્કના પ્રશ્ન માટે મહત્ત્વની ગણાય. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર એ પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જ છે. માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે, એટલે કે માનવીએ અર્થ એટલે કે નાણાંનું ઉપાર્જન કરવું પડે. જેમ કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, વકીલ છે તેના અસીલ વતી કેસ લડી અને ફી મેળવે છે, કામદાર એ કારખાનામાં કામ કરીને વેતન મેળવતા હોઈએ છે. આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો તેમનો ઉદ્દેશ એ નાણાકીય વળતર પ્રાપ્ત કરવાનો હોય છે. તો આ બધી પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પણ પ્રવૃત્તિ કરતા હોઈએ છે. જેમ કે સમાજસેવક સમાજના સામાજિક સેવાના ઉદ્દેશથી કામ કરતા હોય, એને નાણું મેળવવાનો કોઈ ઉદ્દેશ હોતો નથી, પરંતુ એ સમાજ સેવક છે, એ સમાજનું જ સેવા એના ભાવથી કાર્ય કરતા હોઈએ છે. ઘણી વખત ડૉક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરાઈને મફતમાં તબીબી સેવા કે સારવાર આપતા હોય તો એની આ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ કે નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનનો કોઈ ઉદ્દેશ હોતો નથી. એ તો એમ જ કરવાની થતી હોઈએ છે. ઘણી વખત બિન આર્થિક પ્રવૃત્તિ દેશદાજ માટે, સેવા માટે, લાગણી માટે, પ્રેમ માટે, એના માટે કરવાની થતી હોઈએ છે, પણ એની પાછળનું કારણ નાણું પ્રાપ્ત કરવાનું હોતું નથી. તો એ થઈ બિન આર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લઈએ આર્થિક પ્રવૃત્તિ. સરસ એનો અર્થ અને ઉદાહરણ અહીં આપેલા છે. તમને પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન અથવા તો 2 માર્કનો પ્રશ્ન પૂછાય, આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને તેના ઉદાહરણ આપો, તેનો જવાબ સરસ અહીંથી જ આપણે મળી જશે. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. પાછો આર્થિક પ્રવૃત્તિનો અર્થ અહીંયા આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં અંડરલાઈન કરો. આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ, એ પણ આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. એવો પણ તમે અર્થ આપી શકો. પણ એ ખાસ યાદ રાખજો, આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ અર્થોપાર્જન, અર્થ એટલે કે નાણાંનું ઉપાર્જન કરવાનો છે, એ ભૂલાય નહીં. ટૂંકમાં નાણું મેળવવા માટે થતી કોઈ પણ પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે એવું આપણે કહી શકીએ. જેમાં નાણું મેળવી અને માનવી છે એ પોતાની જરૂરિયાતો સંતોષી શકે. આ બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. જેમ કે ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરે, વણકર છે એ કાપડ વણે, કાપડનું ઉત્પાદન કરે, સુથાર એ લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરે, એટલે કે ફર્નિચર બનાવે. સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો એ સંતોષે અને તેમાંથી આર્થિક વળતર મેળવે. આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ એ કેન્દ્ર સ્થાને છે એવું કહી શકાય. ફરીથી આપણે યાદ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિ એટલે અર્થોપાર્જન મેળવવા માટે, એટલે કે નાણું મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. એના ઉદાહરણ તો આપણે કહીશું, ડૉક્ટર ફી લઈને સેવા આપે છે,
કાપડ વણનાર કાપડ વણીને એ પોતે નાણું પ્રાપ્ત કરે છે. શાળામાં ભણાવતા શિક્ષકો એ વિદ્યાર્થીઓને ભણાવે છે, તેના બદલામાં એ પગાર મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે એ થઈ કહેવાય. ત્યાર પછી આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ, જેનો અર્થ જ સ્પષ્ટ થઈ જાય છે કે બિન આર્થિક, જેમાં અર્થ એટલે કે નાણું મેળવવાનો કોઈ ઉદ્દેશ કે આશય હોતો નથી. બિન આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જનનો હોતો નથી. સમાજમાં કેટલીક વ્યક્તિઓ એ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરતા હોય છે. હમણાં જ આપણે વાત કરી કે સમાજ સેવક છે, એ સમાજમાં સેવાકીય કોઈ પ્રવૃત્તિ કરે તો એની એ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. એની સમાજ સેવાની પ્રવૃત્તિ પાછળ એનો કોઈ નાણાં મેળવવાનો આશય હોતો નથી. માતા દ્વારા પોતાના બાળકને ઉછેરવાની પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. પણ જો બાળક ઉછેરની જ પ્રવૃત્તિ હોય, જેમ કે ઘોડિયા ઘરમાં આયા દ્વારા બાળકનો ઉછેર થાય તો એ આયાની પ્રવૃત્તિ પાછી આર્થિક પ્રવૃત્તિ ગણાવી શકાય. પરંતુ ઘરમાં માતા પોતાના બાળકને ઉછેરે છે તો એની પાછળ એને કોઈ અર્થ કે નાણું પ્રાપ્ત થતું નથી, એટલા માટે એની બિન આર્થિક પ્રવૃત્તિ છે. ઘણી વખત કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરોની પ્રવૃત્તિ, ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારતો સમયે જ્યાં અસરગ્રસ્ત લોકોને રાહત છાવણીમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ એ પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, શાળામાં શિક્ષક ભણાવે તો એની શિક્ષકની આર્થિક પ્રવૃત્તિ ગણાવી શકાય, કારણ કે એની પાછળ અર્થોપાર્જનનો ઉદ્દેશ છે. શિક્ષક ભણાવે તો એને પગાર મળે છે, પરંતુ આ જ શિક્ષક ઘરમાં પોતાના બાળકને ભણાવે, જો પ્રવૃત્તિ તો શૈક્ષણિક કાર્યની જ છે, પણ પોતાના બાળકને ઘરમાં ભણાવે તો એની પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ ગણાશે, કારણ કે તેનું બાળક ત્યાં તેને નાણાં છે એ ચૂકવતું નથી. એટલે કે અહીંયા શાળામાં જે શિક્ષક ભણાવે છે ત્યાં એને નાણાં મેળવવાનો ઉદ્દેશ છે, પણ ઘરમાં બાળકને ભણાવે શિક્ષક તો એની આશય, એની પાછળનો આશય નાણું પ્રાપ્ત કરવાનો હોતો નથી, તો એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. આ માટે પ્રેરણા બળ, બિન આર્થિક પ્રવૃત્તિ માટે પ્રેરક બળ કે પ્રેરણા બળ તો કે દેશ સેવા હોઈ શકે, સમાજ સેવા હોઈ શકે, લાગણી, પ્રેમ અથવા તો માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોઈ શકે. એટલે આપણે કહી શકીએ કે બિન આર્થિક પ્રવૃત્તિના પ્રેરક બળો. શા માટે બિન આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે સમાજ સેવા માટે પ્રેમ, લાગણી, માન્યતા, દેશ સેવા, દેશદાજ, માનવીના જીવનમાં આવતું પરિવર્તન એ કોઈ પણ કારણોથી બિન આર્થિક પ્રવૃત્તિ છે એ થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને ઉદાહરણ સમજી ગયા. હવે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે શું ભેદ છે, શું તફાવત છે, એને આપણે 4 મુદ્દા દ્વારા સમજી લઈએ. એમાં જુઓ, પહેલો મુદ્દો છે હેતુ. તો કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું? તો કે અર્થ મેળવવાનો, અર્થોપાર્જનનો. અર્થ એટલે કે નાણું પ્રાપ્ત કરવાનો એનો ઉદ્દેશ છે. તો બિન આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ શું? તો કે સમાજ સેવાનો, દેશ સેવાનો, માનવ સેવાનો, લાગણી, પ્રેમ, કોઈ પણ તમે ત્યાં લખી શકો એવો ઉદ્દેશ હોય છે. બીજો મુદ્દો જોઈએ કે અપેક્ષા. આર્થિક પ્રવૃત્તિ કરવાની પાછળ અપેક્ષા શું અને બિન આર્થિક પ્રવૃત્તિ કરવાની પાછળ અપેક્ષા શું? તો આપણે કહીશું કે આર્થિક પ્રવૃત્તિ એ નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા એ આર્થિક પ્રવૃત્તિ થતી હોય. ધંધો હોય તો નફો, રોજગાર હોય તો પગાર, વ્યવસાય હોય તો ફી, અને ધંધા કે એકમમાં મહત્તમ સંપત્તિ વધારવાની અપેક્ષા એ કરવામાં આવતી પ્રવૃત્તિ. તો આવી અપેક્ષા એ આર્થિક પ્રવૃત્તિ થાય. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં અપેક્ષા શું? તો કે દેશ સેવા કરવાની અપેક્ષા હોય, સમાજની સેવાની અપેક્ષા હોય, એવો એનો અપેક્ષા છે આપણે ગણાવી શકીએ. પ્રકાર જોઈએ. આર્થિક પ્રવૃત્તિના પ્રકારો હમણાં જ આપણે આગળ વાત કરી ગયા કે 3 પ્રકારો: ધંધો, વ્યવસાય અને રોજગાર. રોજગારને નોકરી પણ કહી શકીએ. આમ આર્થિક પ્રવૃત્તિના પ્રકારો 3. પણ વિદ્યાર્થી મિત્રો, બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર જ નથી. બિન આર્થિક પ્રવૃત્તિ જ સેવા માટે, ઉદ્દેશ, પ્રેમ, લાગણી માટે એના ઉદ્દેશથી જ કરવામાં આવતી હોય છે, એને કોઈ પ્રકારો હોતા નથી. ચોથો ને છેલ્લો મુદ્દો જોઈએ.
જોખમ અને અનિશ્ચિતતા. આર્થિક પ્રવૃત્તિમાં જોખમો હોય અને આર્થિક પ્રવૃત્તિ એ અનિશ્ચિતતા સાથે સંકળાયેલી હોય છે. જેમ કે ધંધો કરનારને નફો કોઈ નિશ્ચિત મળતો નથી, અનિશ્ચિત હોય. ક્યારેક ઓછો મળે, ક્યારેક ન પણ મળે, ક્યારેક વધુ નફો મળે, આવી અનિશ્ચિતતા હોય છે. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં જોખમય નથી અને કોઈ અનિશ્ચિતતા પણ રહેલી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા પ્રકરણમાં આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, આના વિશે અભ્યાસ કરી ગયા. ધન્યવાદ.